નીટ યુજીમાં વધુ એક છબરડો, 3300 ઉમેદવારને બેકઅપના પેપર અપાયા હતા. મોરબીમાં પડતર પ્રશ્નોના મુદ્દે આંદોલન, લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની પેન ડાઉન સ્ટ્રાઇક. તારીખ 28મી સુધી ગુજરાતમાં વ્યાપક વરસાદનું પૂર્વાનુમાન જારી. આજે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સોમનાથ જિલ્લાઓમાં ધોધમાર વરસાદનું રેડ એલર્ટ. સરકારી નોકરીની લાલચ આપી તબીબ ટોળકીએ ₹43.50 લાખ ચાઉં કર્યા. અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ભયભીત. બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થી સલામત વતન પાછા આવ્યા. હવે સિંહ દિવસની ઉજવણી 11 જિલ્લામાં થશે. ડોક્ટર રામ. રાજ્યના 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વનરાજનું વિચરણ. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રેલવે સ્ટેશન પર 40 વર્ષીય પિતા અને 2 વર્ષની બાળકીનું કરુણ મોત. એક બાળકી પાટાઓની વચ્ચે આવી જતા બચી ગઈ હતી. એલન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટને લેઝર વડે ખતમ કરવા સક્ષમ. ચીનની ચેતવણી. સબમરીનમાંથી લેઝર વેપન વડે હુમલો કરી શકાશે. દેશમાં ખેડૂત આંદોલન 2ના ભણકારા વાગી રહ્યા છે. નવા ગુનાહિત કાયદાના વિરોધમાં 15 ઓગસ્ટે કેન્દ્ર સામે ટ્રેક્ટર કૂચ. ચીનની સેન્ટ્રલ બેન્કે એકાએક વ્યાજદર ઘટાડ્યા. લોન સસ્તી થઈ. ટ્રમ્પ વિજયી થવાની પૂરી શક્યતાને લીધે દક્ષિણ ચીન સમુદ્રમાં સંઘર્ષ નિવારવા ચીને ફિલિપાઇન્સ સાથે સમજૂતી સાધી. યુપીમાં વરસાદે છેલ્લા 24 કલાકમાં 13નો ભોગ લીધો. મુંબઈના નેવલ ડોક યાર્ડમાં સમારકામ વખતે આગ. યુદ્ધ જહાજ બ્રહ્મપુત્રમાં આગ લાગતા આડું થઈ ગયું. એક ખલાસી લાપતા. ખાનગી કંપનીઓએ જંગી નફો રળ્યો, પરંતુ રોજગારી પગાર વધારો ન આપ્યો. કેન્દ્ર રૂપિયાવાળા શિક્ષણ વ્યવસ્થા ખરીદી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ. દેશમાં હાલ પૂરી શિક્ષણ વ્યવસ્થામાં અનેક ગંભીર ખામીઓ. રાહુલ ગાંધી. વલસાડ હાઈવે પર 2 મહાકાય ખાડાના કારણે 55 વાહનના ટાયરો ફાટ્યા. ફિલિપાઇન્સની 400થી વધુ ચાઇનીઝ કંપનીઓને ફટકો. ફિલિપાઇન્સમાં ઓનલાઈન જુગાર રમાડતી કંપનીઓ પર પ્રતિબંધ. સલમાન ખાન ફાયરિંગ કેસમાં આરોપીઓ સામે પૂરતી સામગ્રી છે. કોર્ટ. 1735 પાનાનું ચાર્જશીટ રજૂ થયું છે. જમ્મુમાં આતંકીઓ બેફામ. 1.5 મહિનામાં 14 હુમલા. જમ્મુમાં સૈન્યની પોસ્ટ અને ગાર્ડના ઘર પર હુમલો. એક આતંકી ઠાર. રાજ્યસભા સાંસદની ઉપરાષ્ટ્રપતિને ફરિયાદ. ખાલિસ્તાનીએ સંસદ અને લાલ કિલ્લો ઉડાવી દેવાની ધમકી આપી.